ગૌચરની પૂજા કરી તો એની અંદર સુવર્ણ અને રજતથી માં ભગવતીની પૂજા કરી હતી અને આજે પણ મંદિર જે બને છે એ મંદિરના પાયાની અંદર ચાંદીના આડાવાળા કળશ હીરા જવેરાત બધું ભરી અને અંદર મૂકેલા છે અને મંદિરની અંદર પ્રતિષ્ઠા થતી હોય ત્યારે ગુપ્ત દાન કહેવામાં આવે છે કે ગુપ્ત દાન કરવું હોય તો લોકો શું કરે સોનું ચાંદી બધું આ નીચે મૂકવાનું છે શા માટે ભગવાનને જરૂર છે પણ કેમ તો કે જ્યારે પણ એ મંદિર બંધાય ને મંદિર સમય જતો જીર્ણ થાય અને ફરીથી બનાવવાનું હોય અને ખોદવામાં આવે ત્યારે વસ્તુ એની અંદરથી નીકળે તો એટલી વસ્તુ કામ આવે અને એટલા માટે જો જૈનો શું કરે એમના મંદિરો બનતા હોય એટલે ગળાની અંદર જે પહેર્યું હોય હાથની અંદર જે પહેર્યું હોય એ બધું મૂકી દે ત્યાં બરાબર અને ભગવાનને જેટલું આપણે અર્પણ કરીએ એટલું પરમાત્મા આપણને અર્પણ કરે અને એ ભાવ દક્ષિણની અંદર આદિની અંદર પણ છે દક્ષિણના જેટલા યજ્ઞો થાય એ યજ્ઞની અંદર સોનાની લગડી પધરાવીને પધરાવે કારણ કે શાસ્ત્ર એવું કહે છે કે જેવું આપણે દેવને અર્પણ કરીએ એવું દેવ આપણને અર્પણ કરે પણ અત્યારે ઘણી જગ્યાએ સત્યનારાયણની કથા કરવા જઈએ એટલે કે ચોખા માંગીએ એટલે તરત કે પેલામાંથી બોલો ભરી નાખો કે ભલે 100 હે આવે હા એમાં પાછળ બોલે કેમ કારણ કે મંદિરની તો ભાવ કેવો હોય કે આ બ્રાહ્મણને લઈ જવાનો છે કોને સાડી લેવા જાય તો દુકાનો વાળા પણ એવા બની ગયા છે અને એ કે અમારે પૂજા મૂકવાની છે એટલે પેલા 70 રૂપિયાની સાડી હોય ને એ દિવસ સુધી કાઢી બતાવે આ ચાલે એ 70 રૂપિયાની સાડી તમારા ઘરવાળીને લાવીને આપો તો પહેરે ખરા તરત કે આવું પહેરાતું છે ધોતિયું મંગાવ્યું હોય તો ધોતિયું કયું આવે મીટર નું આવે એક વખતે પહેરી બીજી વખતે પહેરીએ તો ઢેચાણે આવી જાય પછી અમારે એવા ધોતી આવે શું કરવું પડે આવી રીતે રસોડું હોય ને તો રસોડાની અંદર ભાત ખાવા માટે પણ જેવું આપણે પરમાત્માને અર્પણ કરીએ એવું પરમાત્મા આપણને અર્પણ કરે તો અહીંયા આ શેઠિયાને કહ્યું કે માનસી પૂજા કરવાની છે